નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય રેલવેના ઇતિહાસમાં આજે એક સોનેરી પ્રકરણ લખાઈ ગયું છે। લાંબા સમયથી જેની કરોડો દેશવાસીઓ રાહ જોઈ રહ્યા હતા તે વંદે ભારત સ્લીપર ટ્રેન હવે પાટા પર વીજળીની ગતિએ દોડવા માટે તૈયાર છે। 30 ડિસેમ્બર 2025ના રોજ આ ટ્રેનનું એવું ટ્રાયલ લેવામાં આવ્યું કે આખી દુનિયા જોતી રહી ગઈ। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર શેર કરેલો એક વિડીયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે દોડી રહી છે, છતાં તેની સ્થિરતા એવી છે કે ટેબલ પર રાખેલા ગ્લાસમાંથી પાણીનું એક ટીપું પણ ઢોળાયું નથી। આજે આપણે વિગતવાર વાત કરીશું આ સુપરફાસ્ટ ટ્રેનની વિશેષતાઓ અને તે કઈ રીતે ભારતમાં મુસાફરીનો અંદાજ બદલી નાખશે। કોઈ પણ ટ્રેનની ગુણવત્તા તેની ઝડપથી નહીં પણ તેની સ્થિરતાથી મપાય છે। રેલવે મંત્રી દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં જોવા મળે છે કે જ્યારે ટ્રેન 180 કિલોમીટરની સ્પીડ પકડે છે ત્યારે ટ્રેનની અંદર રાખવામાં આવેલો પાણીથી છલોછલ ગ્લાસ જરા પણ હલતો નથી। આને એન્જિનિયરિંગની ભાષામાં સ્મૂધનેસ ટેસ્ટ કહેવામાં આવે છે। આ ટેસ્ટ સાબિત કરે છે કે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં વપરાયેલું સસ્પેન્શન અને અત્યાધુનિક બોગી સિસ્ટમ એટલી પાવરફુલ છે કે મુસાફરોને 180ની ઝડપે પણ જરાય આંચકા અનુભવાશે નહીં। આ ટેકનોલોજી ભારતને વિશ્વના તેવા દેશોની હરોળમાં લાવી દે છે જેઓ હાઈ સ્પીડ ટ્રેનોમાં મહારથ ધરાવે છે। મીડિયા અહેવાલો અનુસાર વંદે ભારત સ્લીપરનું આ મહત્વપૂર્ણ ટ્રાયલ રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતા કોટા નાગડા સેક્શન પર યોજવામાં આવ્યું હતું। રેલવે સેફટી કમિશનરની સીધી દેખરેખ હેઠળ આ ટેસ્ટ રન કરવામાં આવ્યો હતો। આ રૂટ પર ટ્રેને પોતાની મહત્તમ ક્ષમતા એટલે કે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી। આ ટ્રાયલનો મુખ્ય હેતુ એ જોવાનો હતો કે હાઈ સ્પીડ પર ટ્રેનના બ્રેકિંગ, સિગ્નલિંગ અને વાઇબ્રેશન કંટ્રોલ કેટલા સચોટ છે। આ સફળતા બાદ હવે એ દિવસો દૂર નથી જ્યારે મુસાફરો આ ટ્રેનમાં આરામદાયક ઊંઘ લેતા લેતા હજારો કિલોમીટરનું અંતર ગણતરીના કલાકોમાં કાપી લેશે। આ ટ્રેનની પાછળ ભારતીય ઇજનેરોની રાત દિવસની મહેનત છુપાયેલી છે। મીડિયા અહેવાલો અનુસાર વંદે ભારત સ્લીપરના પ્રોટોટાઇપ કોચ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ એટલે કે BEML દ્વારા બેંગલુરુમાં તૈયાર કરવામાં આવ્યા છે। આ ટ્રેન સંપૂર્ણપણે વાતાનુકૂલિત એટલે કે ફૂલ એસી છે અને તેમાં વપરાયેલું મટીરિયલ પ્લેનની કેબિન જેવું પ્રીમિયમ ફીલ આપે છે। અત્યાર સુધી આપણે વંદે ભારતની ચેર કાર જોઈ હતી જે ટૂંકા અંતર માટે હતી, પણ આ સ્લીપર વર્ઝન લાંબા અંતરની મુસાફરી માટે ગેમ ચેન્જર સાબિત થશે। તેમાં દરેક બર્થ પર પર્સનલ રીડિંગ લાઇટ્સ, ચાર્જિંગ પોઇન્ટ્સ અને મોડર્ન ટોયલેટ્સ જેવી સુવિધાઓ આપવામાં આવી છે। વંદે ભારત સ્લીપર માત્ર ઝડપની બાબતમાં જ આગળ નથી, પણ તેની આરામદાયકતા તેને રાજધાની એક્સપ્રેસ કરતાં પણ ચડિયાતી બનાવે છે। આ ટ્રેનમાં નોઇઝ ઇન્સ્યુલેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે બહારનો અવાજ અંદર આવવા દેતી નથી, જેનાથી મુસાફરી શાંત રહે છે। તે સિવાય તેમાં અદ્યતન ફાયર સેફટી અને કવચ ટેકનોલોજી છે જે બે ટ્રેનો વચ્ચેની અથડામણ અટકાવે છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ટ્રેનની અંદરની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે મુસાફરોને બિઝનેસ ક્લાસ પ્લેનમાં મુસાફરી કરતા હોય તેવો અહેસાસ થાય। આ ટ્રેન ભારતીય રેલવેની નવી અને આધુનિક ઓળખ બનવા જઈ રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે સામાન્ય જનતા આ ટ્રેનમાં ક્યારથી મુસાફરી કરી શકશે। મીડિયા અહેવાલો અનુસાર હજુ થોડા વધુ સુરક્ષા પરીક્ષણો અને ટેકનિકલ ચેકઅપ બાકી છે જે આગામી થોડા મહિનામાં પૂર્ણ થશે। રેલવેના જણાવ્યા અનુસાર શરૂઆતમાં આ ટ્રેન દિલ્હી મુંબઈ અને દિલ્હી કોલકાતા જેવા વ્યસ્ત રૂટ પર દોડાવવામાં આવશે। આનાથી આ મોટા શહેરો વચ્ચેની મુસાફરીનો સમય ઘટી જશે, જે મુસાફરો માટે મોટી રાહત સાબિત થશે। ભારતીય રેલવે હવે ધીમી રફતારના દિવસો છોડીને બુલેટ ટ્રેનની ઝડપ તરફ ડગ માંડી રહી છે। વંદે ભારત સ્લીપર ટ્રેન એ માત્ર એક વાહન નથી પણ બદલાતા ભારતની તસવીર છે। 180ની સ્પીડ પર પાણીનું ટીપું ન ઢોળાવવું એ સાબિત કરે છે કે ભારત હવે ટેકનોલોજીમાં કોઈનાથી પાછળ નથી। આ હાઈ સ્પીડ ટ્રેન વિશે તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।